ભાગવતજી કહે આ સુદામાજીનું સ્વરૂપ કેવું છે તો કે દુબળું પતલું શરીર છે, કપાળમાં અપાર તેજથી ભસ્મનું જેને તિલક લગાવેલું છે, ગળામાં જેને રુદ્રાક્ષની માળા ધારણ કરેલી છે, ધોતિયું પહેર્યું છે પણ ફાટેલું છે, હાથમાં લાકડીનો ટેકો છે, પગમાં પહેરવા પગરખા નથી, પણ આજે પૂરા પ્રસન્ન મનથી એ દ્વારકા જવા માટે નીકળ્યા છે. શું કામ તો કે મનમાં વિચાર આવે છે કે ઘણા વર્ષો પછી મારા મિત્ર કૃષ્ણને મળીશ, એનો એક અનેરો આનંદ છે. વર્ષો પછી મિત્રો મળે ને એનો એક આનંદ હોય સાહેબ. અને આજે સુશીલાજીના કહેવાથી સુદામાજી પોરબંદરથી નીકળ્યા છે દ્વારકા જવા માટે. અને ત્યારે આજે ધરતીને પલંગ બનાવ્યો છે. ગરીબાઈ એટલી છે કે કાંઈ ઓઢી શકે કે પાથરી શકે એવી વ્યવસ્થા સુદામાજી પાસે નથી. પણ જેના પાસે કાંઈ ન હોય ને એના પાસે પ્રભુ પોતે બાજુમાં ઊભો હોય મારા વાલા. તો આજે ભૂમિને પથારી બનાવી છે અને આકાશને ચાદર બનાવી છે, અને સુદામાજી શાંતિથી સૂતા છે. અને અદ્ભુત નિંદર આવી છે આજે સુદામાજીને, કારણ કે પોરબંદર થી નીકળ્યા છે ચાલતા ચાલતા, થાકોડો તો લાગે, અને એવી અદ્ભુત ઊંઘ આવી ગઈ. પેલી બાજુ દ્વારકાધીશને એમ થયું કે મારો મિત્ર મને મળવા માટે આવે છે, આ ચાલતા ચાલતા ક્યારે પહોંચશે. એક તો દુબળું શરીર છે, લાકડીના ટેકે ચાલે છે, પગમાં પહેરવા પગરખા નથી, પણ મારો મિત્ર આજે મને મળવા આવે છે, એને કષ્ટ ન પડવો જોઈએ. ગરુડજીને કહ્યું સુદામાજીને લઈ અને દ્વારકાના સમુદ્રના કિનારે મૂકી દો. ગરુડજી આવ્યા, સુદામાજી તો સૂતા છે, સુદામાજીને લીધા અને દ્વારકાના સમુદ્રના કિનારે એ સુદામાજીને રાખી દીધા. અને ગરુડજી ત્યાંથી પાછા ભગવાન પાસે આવી ગયા. રાત્રિની સવાર થઈ, પરોઢ થયું, સુદામાજીની આંખ ખુલી, ચારે તરફ દ્રષ્ટિ ગઈ તો આખી સોનાની નગરી રહેલી છે. વિચાર કરે આવી અદ્ભુત નગરી. બાજુમાંથી કોઈ યતિ નીકળો, એને પૂછ્યું આ નગરીનું નામ શું છે? પેલા એ કહ્યું આ નગરીનું નામ છે દ્વારકા. દ્વારકા નામ સાંભળ્યું, સુદામાજી વિચાર કરે કે આખી રાતમાં આટલું બધું ચાલી ગયો કે હું દ્વારકા સુધી પહોંચી ગયો. પેલાને પૂછ્યું આમાં દ્વારકાધીશ ક્યાં રહે છે? અને કહ્યું જોવો પેલું મંદિર દેખાય છે, મંદિરની ઉપર થોડી ધજા છે ને, બસ દ્વારકાધીશ પોતે ત્યાં રહે છે. થોડી ધજા ફરે ફરે ને જોતા હૃદય ઠરે, થોડી ધજા ફર ફરે ને જોતા હૃદય ઠરે. એ થોડી ધજા ફરે ફરે ને જોતા હૃદય ઠરે. થોડી ધજા ફર ફરે ને જોતા હૃદય. એ ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. એ ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. એ જ ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. હે ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. સુદામાજી દ્વારકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. એ જીના મનનો મેરામણ છલકાય છે રે. એના મનનો મહેરામણ છલકાય છે. એના મનનો મેરામણ છલકાય છે રે. એના મનનો મહેરામણ છલકાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારકામાં
દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. ભાઈ મને રસ્તો તો બતાવો, કેવી રીતે ત્યાં સુધી પહોંચું? અને ત્યારે પેલાએ કહ્યું કે તમે સીધા ચાલ્યા જાઓ, એક બજાર આવશે, એમાંથી જમણી બાજુ વરજો, ડાબી બાજુ વરજો, ત્યાં બે દ્વારપાલ ઊભા હશે અને આ ધોળી ધજા તમને દેખાશે, દેવાલય દેખાશે, ત્યાં જ ભગવાન દ્વારકાધીશ રહે છે. આ ધજાનું નામ આવ્યું ને તો એક વાત તમને બધાને કહી દઉં. આ બધી જગ્યાએ નથી કહેતો, પણ તમને કહું છું. ભગવાને તમારા ઉપર કૃપા કરી હોય ને, અને તમારા પાસે લક્ષ્મીજીની ખૂબ કૃપા હોય ને, તો જીવનમાં દ્વારકાધીશની એક ધજા ચડાવજો મારા વાલા. અનેરો આનંદ છે. અને આ સંસારમાં આપણે આવ્યા છે ને, તો આપણને 3 થી 4 ઋણ લાગે છે. એક તો દેવ ઋણ, એક મનુષ્ય ઋણ, એક પિતૃ ઋણ. આ બધા ઋણ લાગે છે. તો આ ઋણમાંથી બહાર નીકળવા માટે દેવ ઋણમાં તો કે એક મંદિરની સ્થાપના કરવી, મૂર્તિ બેસાડવી મંદિરમાં, એની સ્થાપના કરવી, એની ધજા ચડાવી, અથવા તો દ્વારકાધીશની ધજા ચડાવી. આ દેવ ઋણમાંથી આપણે ભલે છૂટી નથી શકતા, પણ આ સંસારમાં આવ્યા તો આપણે કઈક સત્કર્મ કર્યું તો કેવાશે ને. તો દેવ ઋણમાંથી બહાર નીકળવા માટે એક મંદિરની સ્થાપના કરવી, પ્રતિષ્ઠા કરવી. મનુષ્ય ઋણમાંથી તો કે કોઈ મનુષ્ય, કોઈ ગરીબ વ્યક્તિ હોય એને ઉપયોગી બનવું, એના પાસે ધન ન હોય તો એને ઉપયોગી બનવું, એના બાળકો ભણી ન શકતા હોય તો આપણે એની ફી ભરી દેવી. આ મનુષ્ય ઋણમાંથી નીકળવાનું. ત્રીજું પિતૃ ઋણ. જો લક્ષ્મીજીની કૃપા હોય ને આપણા ઉપર, તો આપણા પિતૃઓ પાછળ એક વખત ભાગવત સપ્તાહ કરી લેવી સાહેબ. આજે આ ઘોડાસરા પરિવારે કરીને મને તો હમણાં ખબર પડી કે અહીંયા મામા ભાડેથી રહે છે, પણ એનો ભાવ એવો અદ્ભુત છે. અને એ ભાવમાં અમારો ભાવ ભગવાન દ્વારકાધીશને અમે કહીએ, અને એમાં પછી ભગવાન શ્રી હરિ કૃષ્ણનો પ્રભાવ પડે, જલ્દીથી જલ્દી તમારું પોતાનું ઘર થઈ જશે મારા વાલા. આ તમે સમજજો. નકર લોકો એમ વિચારે ઘર નથી, પહેલે ઘર કરીએ, પણ તમને એમ થયું કે મારે મારા પિતૃઓ પાછળ કથા કરવી છે. આ વ્યાસપીઠ હે સુરેશ મામા તમને ને તમારા પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ આપે છે મારા વાલા, કે તમને આવો વિચાર આવ્યો સત્કર્મ કરવાનો, તમારા પિતૃ પાછળ કંઈક કરવાનો તમને અવસર મળ્યો છે. આમ તો પિતૃ ઋણમાંથી કોઈ નીકળી જ નથી શક્યું. અરે આ શરીરના ચામડાના ચપ્પલ બનાવીને આપણે આપણા માતા પિતાઓને પહેરાવીએ ને તો પણ એ ઋણમાંથી આપણે નીકળી નથી શકતા. પણ આજે તમે ભેગા મળી અને તમારા પૂર્વજો માટે આ દિવ્ય ભાગવત કથા કરી છે ને સાહેબ, ભગવાન કૃષ્ણ ખૂબ રાજી થશે. તમારા જીવનના મનના મનોરથ દ્વારકાધીશ બધા જ પૂર્ણ કરશે મારા વાલા. તો આ ધજાનું નામ આવ્યું ને એટલે મને યાદ આવ્યું કે જીવનમાં એક વખત ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવી સાહેબ. આમ તો 2 વર્ષે 3 વર્ષે વારો આવે છે. દિવસની 5 ધજા ચડે છે દ્વારકાધીશને. વિશ્વમાં બીજી કોઈ જગ્યાએ આટલી બધી ધજાઓ નહીં ચડતી હોય, પણ અહીંયા દ્વારકાધીશની ધજા દિવસમાં 5 ચડે છે. અને આપણે ચડાવી હોય ને દ્વારકાધીશની ધજા તો 2 વર્ષે 3 વર્ષે આપણો નંબર લાગે છે. તો ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવવાની. સુદામાજીએ પહેલા વ્યક્તિને પૂછ્યું કે પ્રભુ ક્યાં રહે? બોલે સીધા વયા જાઓ, એક બજાર આવશે, ત્યાંથી જમણી બાજુ ડાબી બાજુ વરજો, ત્યાં તમને ધજા દેખાશે, મહેલ દેખાશે, દ્વારપાલો દેખાશે. એને કહેજો
દ્વારકાધીશને મળવું છે. અને સુદામાજી ધીરે 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 દ્વારકાની બજારમાંથી નીકળ્યા છે. દ્વારકાવાસીઓ આજે આ બ્રાહ્મણને જોઈ અને બધા હસે છે. અને ગરીબ વ્યક્તિને જોઈને દરેક ધનાઢ્ય વ્યક્તિઓ હસતા જ હોય છે સાહેબ. એને ખબર નથી કે આપણા પાસે જે સુખ છે ને ક્ષણવારનું છે. આજે આપણા પાસે સુખ છે, ક્યારેક એવું પણ બની જાય, ભગવાનની કૃપા એવી પણ બની જાય કે આપણું સુખ પેલા પાસે વયું જાય અને પેલાનું દુઃખ આપણા પાસે આવી જાય. સુખ અને દુઃખ તો તડકાને છાયા જેવા છે સાહેબ. તડકો હર હંમેશ રહેતો નથી અને છાંયો પણ હર હંમેશ રહેતો નથી. એનો સમય થાય ને ત્યારે ચેન્જ થઈ જ જાય છે. તો દુઃખમાં રડવું નહીં અને સુખમાં છકવું નહીં. પણ આજે દ્વારકાવાસીઓ આ સુદામાજીને જોઈ અને હસે છે, કારણ કે પગમાં પહેરા નથી પગરખા, ધોતિયું ફાટેલું છે, હાથમાં લાકડી છે, દુબળું શરીર છે. દ્વારકાવાસીઓ હસે છે. પણ સુદામાજી મનમાં વિચાર કરે કે આ લોકો કે આ જગ હસે એનાથી મને કોઈ ફરક નથી. હું તો મળવા માટે આવ્યો છું મારા મિત્ર દ્વારકાધીશને, કૃષ્ણને. એનો સુદામાજીને આનંદ છે. મેં કહ્યું ને કે આપણે રિમોટ કંટ્રોલની જેમ જીવવાનું નહીં. કોક આપણને હસાવે ને કોક આપણને રોવડાવે એમ નહીં. આપણી ખુદની મસ્તી હોવી જોઈએ. સુદામાજીની પોતાની મસ્તી છે કે હું આજે મારા મિત્રને મળવા માટે જાઉં છું. એનો એક આનંદ છે.